આજે આપણે વાત કરીશું સેરિબ્રલ એન્યુરિઝમ વિશે, જેને સાદી ભાષામાં મગજના લોહીની નળીની પરપોટી પણ કહેવામાં આવે છે. જ્યારે મગજની કોઈ લોહીની નળીમાં લોહીની નળીની દિવાલ જ્યારે નબળી પડે ત્યારે તેની દિવાલમાં એક ફુગ્ગો બનતો હોય છે, જેને સાદી ભાષામાં પરપોટી કહે છે, મેડિકલ ભાષામાં સેરિબ્રલ એન્યુરિઝમ કહેવામાં આવે છે. જ્યારે દર્દીનું બ્લડ પ્રેશર વધે ત્યારે તે પરપોટી ફૂટવાના લીધે મગજમાં હેમરેજ થઈ શકતું હોય છે. તે હેમરેજ મેઇનલી સબ એરેકનોઇડ હેમરેજ હોય છે, અથવા તો ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ હોય છે, અથવા તો બંને ટાઈપનું હોય છે. નહીં તો ઇન્ટ્રાપેરેન્કાઇમલ હેમરેજ પણ થઈ શકે છે. મગજમાં જે અલગ અલગ લોહીની નળીઓ છે, જેમ કે ઇન્ટરનલ કેરોટિડ આર્ટરી, પછી એન્ટિરિયર કોમ્યુનિકેટિંગ આર્ટરી, એન્ટિરિયર સેરિબ્રલ આર્ટરી, મિડલ સેરિબ્રલ આર્ટરી, પોસ્ટિરિયર સેરિબ્રલ આર્ટરી, વર્ટેબ્રલ આર્ટરીઝ, બેઝિલર આર્ટરી અને તેમાંથી નીકળતી બ્રાન્ચીસ, આ કોઈ પણ લોહીની નળીઓમાં પરપોટી બની શકે છે. તે પરપોટી જ્યારે ફૂટે ત્યારે દર્દીને સખત માથામાં દુખાવો થાય છે, ઉલટીઓ થાય છે, દર્દી બેભાન થઈ શકે છે, કોમામાં પણ જઈ શકે છે. અને જો હેમરેજ એના કારણે મોટું થાય તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. તે કેવી રીતે આપણે ડાયગ્નોઝ કરી શકીએ? તો જ્યારે દર્દીને પેરાલિસિસ હોય, માથામાં ખૂબ જ દુખાવો થતો હોય, ઉલટીઓ થતી હોય, દર્દી અચાનક જ બેભાન થઈ ગયા હોય, ખેંચ આવી હોય, તો ત્યારે આપણે દર્દીને સીટી સ્કેન કરાવીએ છીએ. સીટી સ્કેનમાં જો સબ એરેકનોઇડ હેમરેજ અથવા તો ખાલી ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ આવે તો આપણે એનો સીટી એન્જિયોગ્રાફી કરાવવાની જરૂર પડે. સીટી એન્જિયોગ્રાફીમાં મગજની લોહીની નળીઓની આપણને ખબર પડે છે, તો તેમાં જો કોઈ પરપોટી હોય તો તે આપણે ડાયગ્નોઝ કરી શકીએ છીએ. તેની સારવાર માટે શું કરવાનું હોય? તો નોર્મલી જ્યારે દર્દી બ્રેઇન હેમરેજ સાથે અમારી પાસે આવે ત્યારે મેઇનલી એની સારવાર 3 સ્ટેજમાં કરવાની થાય. પહેલું સ્ટેજ છે જે હેમરેજ થઈ ગયું છે તેની સારવાર. જે હેમરેજ થઈ ગયું છે તેની સારવાર તો મોટા ભાગે દવાથી જ કરવાની થાય, સિવાય કે જો હેમરેજ ઘણું મોટું હોય તો તે હેમરેજ કાઢવા માટે આપણે ખોપરી ખોલીને એટલે કે ક્રેનિયોટોમી સર્જરી કરવાની જરૂર પડી શકે છે. બીજું છે પરપોટીની સારવાર એટલે કે એન્યુરિઝમની સારવાર. એન્યુરિઝમની સારવાર આપણે ફરીથી એન્યુરિઝમ રપ્ચર ના થાય, પરપોટી ના ફૂટે તેની માટે કરવાની થાય. તેની માટે નોર્મલી આપણે 2 રીતે સારવાર કરી શકીએ છીએ. એક છે કોઇલિંગ અને એક છે ક્લિપિંગ. કોઇલિંગ એટલે જેમાં એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ, જે અત્યારે ન્યુરોસર્જરીની એક નવી વિકસતી બ્રાન્ચ છે, તેમાં લોહીની નળીમાં આપણે કેથેટર નાખીને જેમ હૃદયની એન્જિયોગ્રાફી થાય તેવી રીતે મગજનું ડીએસએ એટલે કે ડિજિટલ સબસ્ટ્રેક્શન એન્જિયોગ્રાફી કરીને તે પરપોટી સુધી પહોંચીને પરપોટીની અંદર એક મેટલની કોઇલ ભરીને તેની અંદર બ્લડ પહોંચતું અટકાવીને આપણે તેને ફરીથી ફૂટતી અટકાવી શકીએ છીએ. બીજું છે ક્લિપિંગ. અમુક એન્યુરિઝમ્સ એવા હોય છે કે જેની જે પરપોટીનું જે ગળું હોય કે જેમાંથી આપણે અંદર કોઇલ નાખવાની હોય, તે ગળું જો બહુ પહોળું હોય અથવા તો પરપોટીઓ બહુ મોટી હોય અથવા તો સર્જિકલી તે અસેસિબલ હોય ઇઝીલી, તો આપણે તેમાં ઓપરેશન કરીને ખોપરીનું હાડકું ખોલીને મગજની વચ્ચે જઈને તે નળીને આપણે આઈડેન્ટિફાઈ કરીને તેની જે પરપોટી છે તેના નેક ઉપર એક ટાઇટેનિયમની ક્લિપ લગાડીને આપણે તેની અંદર લોહીનો પ્રવાહ અટકાવી શકીએ છીએ અને તે રીતે આપણે ફરીથી પરપોટી ફૂટતી અટકાવી શકીએ છીએ. ત્રીજું જે સ્ટેજ છે તે જે હેમરેજ પહેલાં થઈ ગયું છે તેના કારણે જે કોમ્પ્લિકેશન્સ થઈ શકે તે કોમ્પ્લિકેશન્સની સારવાર કરવાની થાય. તેમાં મેઇનલી 2 પ્રકારના કોમ્પ્લિકેશન્સ થતા હોય છે હેમરેજના લીધે. એક છે કે મગજમાં પાણીનો ભરાવો થવો, એટલે આપણા મગજમાં જે વેન્ટ્રિકલ્સ હોય છે જેની અંદર CSF પાણી બનતું હોય છે અને જે મગજની આજુબાજુ ફરતું હોય છે, તો સબ એરેકનોઇડ હેમરેજ અને ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ થવાના લીધે જો તે CSFનો રસ્તો વેન્ટ્રિકલમાં બ્લોક થાય
અથવા તો જે પાણી જે CSF બનતું હોય છે તેનું એબ્ઝોર્પ્શન જો ઓછું થઈ જાય તો મગજમાં હાઇડ્રોકેફેલસ થાય છે, એટલે કે વેન્ટ્રિકલની સાઇઝ મોટી થાય છે, તેની અંદર CSFનો ભરાવો થાય છે, જેના લીધે મગજનું પ્રેશર વધે છે. તો તે પ્રેશર ઓછું કરવા માટે આપણે ટેમ્પરરી એક્સટર્નલ વેન્ટ્રિક્યુલર ડ્રેઇન, જે વેન્ટ્રિકલમાં આપણે એક બરહોલ કરીને મૂકતા હોઈએ તે મૂકવાની જરૂર પડી શકે. જ્યારે હાઇડ્રોકેફેલસ રિઝોલ્વ થઈ જાય ત્યારે તે આપણે નળી કાઢી શકીએ છીએ. અને જો પરમેનન્ટલી હાઇડ્રોકેફેલસ ડેવલપ થાય તો પછી શન્ટ પ્રોસિજર એટલે કે વેન્ટ્રિક્યુલો પેરિટોનિયલ શન્ટ મૂકવાની જરૂર પડી શકે. બીજું જે કોમન કોમ્પ્લિકેશન્સ છે તે લોહીની નળીનું સંકોચન, જેને મેડિકલ ભાષામાં આર્ટેરિયલ સ્પાઝમ કહેવામાં આવે છે. જો તે આર્ટેરિયલ સ્પાઝમ થાય એટલે નોર્મલી કુદરતી એવી રચના હોય છે કે શરીરના કોઈ પણ નળીમાંથી જો હેમરેજ થાય તો તે જગ્યાએ લોહી ઓછું કરવા માટે કુદરત આપણી જે લોહીની નળી હોય તેના આગળના ભાગને સંકોચી દે છે. શરીરના બીજા બધા ભાગ માટે ફાયદાકારક છે, પણ બ્રેઇન માટે થોડું નુકસાન કરી શકે, કારણ કે જે મેઇન લોહીની નળી હોય છે એમાં જો પરપોટી હોય અને એ જો નળી સંકોચાય તો આગળના મગજમાં લોહી પહોંચતું ઓછું થઈ શકે, અને જો એ લોહી પહોંચતું ઓછું થાય તો પછી દર્દીને મગજમાં ઇન્ફાક્ટ પડી શકે અને મગજનો ભાગ ખરાબ થઈ શકે. નોર્મલી જે આ સ્પાઝમની પ્રક્રિયા છે તે હેમરેજ થયાના બીજા ત્રીજા દિવસથી ચાલુ થઈને નોર્મલી 14-15 દિવસમાં ગમે ત્યારે થઈ એના શક્તિ હોય છે. તો જો એ લોહીની નળીનું સ્પાઝમ થાય તો પણ મગજમાં લોહી પહોંચતું રાખવા માટે આપણે દર્દીનું બ્લડ પ્રેશર વધારવું પડે, અને જો એ બ્લડ પ્રેશર વધારવું હોય તો આપણે પરપોટીને પહેલાં સિક્યોર કરેલી હોવી જોઈએ, ભલે તે આપણે કોઇલિંગથી કરી હોય અથવા તો ક્લિપિંગથી કરી હોય. તો તે રીતે આપણે સ્પાઝમના જે કોમ્પ્લિકેશનને પણ કંટ્રોલ કરી શકીએ છીએ.